ज़माना आवाज़े बुलंदतर सलवात। આજની ઈદ ઉલ ફિત્રની મહાન ખુશીના મોકા ઉપર અને આજે નેક કામ આપણે કદમ ઉઠાવી રહ્યા છે એની કામયાબી માટે 3 વખત બુલંદતર સલવાત। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم इल्मनी रोशनी मौलाना साहेबो स्थानिक અને આમંત્રિત મૌલાના સાહેબો તેમજ ચારે જમાતના જોશીલા અને માન્ય પ્રમુખ સાહેબો તેમજ કોમિશન એકોલના સર્વે માન્ય સેવકો તેમજ જુદી જુદી કમિટી અને યુએક્સની કમિટીના માન્ય મેમ્બરો અને સર્વે ભાઈઓ બહેનો બચ્ચાઓ અને આ એકોલ પ્રિવે la cité du savoir-ના માન્ય ફેમિલી માવતરો જેઓ બચ્ચાઓને અહીંયા ઇન્સ્ક્રીબ કરેલ છે સાહેબે ઈમાન અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આપ સર્વેને ઈદ ઉલ ફિત્રની મુબારકી પાઠવતા ઘણી ખુશી ઉપજે છે અને ઈદ ઉલ ફિત્ર એવો મોકો છે કે જ્યાં આપણે જ્યારે સાથે મળીને ભેગા થઈને આ ખુશીને મનાવે તો યકીનન દિલોમાં ફૂલોની ખુશ્બુ મહેસૂસ થઈ રહી છે અને ઈદ ઉલ ફિત્ર એવો દિવસ છે કે ત્યારે જ્યારે તોહફો અર્પણ કરવામાં આવે છે તો હરેકના દિલમાં ખુશી ઉપજે છે। મારા જમાતના સર્વે જમાતના ભાઈઓ બહેનો બચ્ચાઓ આજ આપણને પરવરદિગાર તરફથી અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ના કરામતથી એક આપણી કોમને તોહફો મળી રહ્યો છે પણ આ તોહફો આપણે એકબીજાને આપી રહ્યા છે અને આ તોહફો ભવિષ્ય માટે કોમની એક બુલંદીનો પરચમનો તોહફો આપણે એકબીજાને આપી રહ્યા છે। આજ રોજ પરવરદિગારના ફઝલો કરમથી અને આપણી રેયુનિયનની ચારે જમાતોના એક હોદ્દેદારો જેઓ હોદ્દેદારો થઈ ચૂક્યા છે જેઓ હોદ્દેદારો છે અને એક જમાતોના બિરાદરોની મહેનતનું ફળ આજે આપણે જોઈ રહ્યા છીએ। એટલા માટે કે તમારી સમક્ષ école privée la cité du savoir આજે એની સ્થાપના થઈ ચૂકી છે અને એના માટે તમારા મુબારક કદમો અહીંયા આવી ચૂક્યા છે તાકે આ એક મોટું ફઝીલતનું કાર્ય બને। આ école privée la cité du savoir આજે કેટલા વર્ષો થયા જેવો હોદ્દેદારો વટાઈ ગયા છે કે હરેક હોદ્દેદારોના કોમમાં ઝૈનમાં કોમની જ્યારે ફિકર હોય છે હરેક કોમ માટે ફિકર પેશ કરી ગયા છે અને આ બધી ફિકર અને મહેનત આજે અમલી બની રહી છે કે આપણી કોમ માટે આપણી કોમ પાસે માશાઅલ્લાહ જમાતો બહેતરીન રીતના સ્થાપના થઈ ચૂકી છે। આપણી કોમ પાસે આપણી કોમની જમાતોની દામનમાં મસ્જિદો આવી ગઈ છે ફક્ત હવે એક એસ્ત ખાતે રહી છે પણ મને યકીન છે કે જ્યારે આપણે એક બનીને
રહે છે અને જ્યારે આપણે હોસલા અને અંબિશનથી કામ લે છે તો મને યકીન છે કે એ પણ મસ્જિદ ઇન્શાલ્લાહ પાયે તકબીર સુધી પહોંચશે. અને આ એકોલ પ્રિવે છે એ આપણી કોમ માટે એક આપણે કદમ ઉઠાવી ચૂક્યા છે અને પરવરદિગારના તો વાદા છે કે તમો એક કદમ મહેનત અને ખુલૂસથી ઉઠાવો, બાકીની કામયાબી એની જમાનત હું લઈ લઉં છું. આજે આ એકોલ પ્રિવે આપણી સમક્ષ મોજૂદ છે. લા સિટે du savoir. તમે સમજી ગયા હશો કે આપણા પૈગંબરે ઇસ્લામ જે છે કે જે ઇલ્મના શહેર છે અને અલી એના દરવાજા છે, એ જ મુનાસિબતથી આપણે આ નામ રાખ્યા છે, લા સિટે du savoir. અને આપણી તમન્ના છે તમારો સાથ રહીને, અને મને યકીન છે કે તમારો સાથ હર હંમેશા આવા કામોમાં રહેશે કે એક દિવસ આપણી અહીંયા કોમમાં લા સિટે બની જાય, યાને એકોલ, કોલેજ, લીસે અને કેમ યુનિવર્સિટી પણ આપણી ન બને. તમે લોકો માશાલ્લાહ બધાય વેપારી કોમ છો અને જ્યારે કોમની ભવિષ્યની વાતો આવે છે ત્યારે તમે બધાય લબ્બેક કહી દો છો. અને આ અમારા માટે એક મોટી હિંમત છે અને કિંમતી હિંમત છે. આ એકોલનો પ્રોજેક્ટ તમને ખબર છે કે જ્યારે કોર્સ સુપેરિયર de મદ્રેસાની સ્થાપના થઈ ત્યારથી સભ્યો, હોદ્દેદારો એ વખતથી બેસીને એના ઉપર વિચાર કરતા હતા અને એમ કહું સપના પણ કરતા હતા કે શાયદ એક દિવસ આપણી સ્કૂલ ખુલે. મગજને દોડાતા, હોશને સામે રાખતા, કોમની તરક્કી નજરાના એનો રાખતા એ કોમિશન આમ જ ઇન્ફોર્મલ હતો પણ એના ઉપર ભાર દેવામાં આવતો હતો. પછી જ્યારે યુનિયનની સ્થાપના થઈ અને આપણે ઓર વધારે નજરાના કર્યા ત્યારે યુનિયનના પહેલા માજી પ્રમુખ સાહેબ અલહાજ મુસ્તફાભાઈ હસન અલી તેમના પ્રમુખ પદીમાં પણ વિચારો ચાલુ હતા. પછી જ્યારે આપણા માન્ય માજી પ્રમુખ સાહેબ અલહાજ મુનીરભાઈ આસમ અલીભાઈ જ્યારે પ્રમુખ પદીમાં આવ્યા એટલે આ કોમિશનને વધારે ભાર આપવામાં આવ્યો અને આ કોમિશનમાં ભાઈઓ બેસીને અને ખાસ કરીને જે આપણા અલહાજ અકબરભાઈ જીવન છે કે જે બહુ દિલચસ્પી ખરેખર આ પ્રોજેક્ટમાં ધરાવે છે. જેઓ ફ્રાન્સ ગયા હતા ત્યારે આપણી મુસલમાન સ્કૂલ જોવાઈ ગયા હતા. આ બધું જોતા કોમિશન 2010માં એકઠા થઈ અને એવી હિંમતની સાથે નિર્ણય લઈ લીધી કે હવે નજદીકમાં આ સ્કૂલ થવી જોઈએ અને આ પ્રિયોરિટી હોવી જોઈએ. એટલે આ કોમિશન જ્યારે 2010માં શરૂ થઈ અને કોમિશનનું કામ ચાલુ રહ્યું અને આજ એ કોમિશન અને કમિટીનો સાથ લઈ અને જમાતોના ચારે પ્રમુખ સાહેબ, કમિટી અને આપણી સમસ્ત કોમની હિંમતની સાથે તમે આજે જોઈ રહ્યા છો કે આ એકોલ પ્રિવે સ્થાપના થઈ ચૂકી. આપણા કોમિશનમાં હાલ રોજ જે મેમ્બરો છે એ અહીંયા મોજૂદ છે. અલહાજ મુનીરભાઈ આસમ અલીભાઈ, અલહાજ મુસ્તફાભાઈ હસન અલી, અલહાજ અકબરભાઈ જીવણ, અલહાજ મોહમ્મદભાઈ પ્રેમજી, અલહાજ આઝાદભાઈ અબ્દુલ હુસૈનના ફરઝંદ મોહમ્મદ, અલહાજ ગુલામ મોહમ્મદભાઈ યુસુફ અલી, અલહાજ નઝીરભાઈ બહાદુર અલી, અલહાજ સાકિરભાઈ અલી મોહમ્મદ, અલહાજ આશિકભાઈ નઝર અલી, મોહમ્મદભાઈ જીના અને મુજસેવક આ પ્રોજેક્ટને આપણે અમલી બનાવે. યાને કે jeudi 16 aoûtના આ સ્કૂલના પહેલા દરવાજા ખોલ્યા અને હાલમાં એમાં 9 આપણા બચ્ચાઓ અને બચ્ચીઓ ભણી રહ્યા છે. તમને પણ તમને ખબર છે સગવડો પેશ કરવી આસાન છે. અગર સગવડો પેશ થઈ જાય
અને કોમ સાથ ન આપે તો આ સગવડો બેકાર છે. પણ મને ખરેખર કોમની જે સમજતી હોય છે એના ઉપર યકીન નથી. કારણ કે જ્યારે આપણે માહે મુબારક રમઝાનની પહેલી તારીખમાં, પહેલી રમઝાનના જ્યારે આપણે રેયુનિયો બોલાવ્યા તો 1.5 કલાકની અંદર આપણને 7 છોકરા તો માવતરો પડવાળા સસ્તા ઉપર ભરોસો કરી વધારે લાંબી સવાલોય ન કર્યા અને એવા ટાણે ફીસ દ પ્રે ઇન્સ્ક્રિપ્શનમાં એ લોકોના બચ્ચાઓના મુબારક નામો પેશ કરવાનું શરૂ કરી દીધા. અને આ હાલમાં જે માવતરો છે, જેઓ બચ્ચાઓને આ 9 માવતરો કે જે બચ્ચાઓને આ સ્કૂલની જે સવારી છે એમાં એ લોકોને સવાર કર્યા છે, આ માવતરોને અમો સલામ કરીએ છીએ. કારણ કે આ માવતરો જો ભરોસો ન કર્યા હોત અને હિંમત ન કર્યા હોત તો આ સ્કૂલના બાયણા આજે ન ખોલ્યા. તો આ માવતરોના જે ઉલ્લેખ છે, જે ફરજંદો ભણી રહ્યા છે એમાં છે આપણા ઝવારભાઈ સુલેમાનના ફરજંદ ફૈઝાન, એક છે આપણા દાનિશભાઈ સુલેમાનના ફરજંદ છે, આપણા જે ઝૈનુલભાઈ છે બહાદુર અલી એલ્ફ એની પણ દીકરી છે, અલહાજ મોઈઝભાઈ જીવણની પણ દીકરી છે, અલહાજ અમીનભાઈ કુરજીની પણ દીકરી છે, અને જે ઝાકીરા બહેન અમોદ છે એની પણ દીકરી છે, તેજાની સાહેબની પણ દીકરી છે, આપણા જે નાદિરભાઈ છે ડુંગર એના પણ ફરજંદ છે, અને જે ઇરશાદભાઈ દીન મોહમ્મદ છે એના પણ ફરજંદ છે. તો આ 9 માવતરો અને એના બચ્ચાઓની સલામતી અને કામયાબી માટે એક બુલંદર સલાવત. આ સ્કૂલ જે છે એમાં એક એન્સેન્યન્ટ છે મેડમ એલિઝાબેથ કોરિન, અને જેના પાસે પણ ઇંગ્લિશ બોલનો ફોર્મેશન છે, તો એ કુર d'anglais પણ ઇનિશિયેશન આમાં આપી રહી છે. આ સ્કૂલ દર સવારના 8 વાગે શરૂ થાય છે, 11:30 વાગે ખતમ કરવામાં આવે છે. 11:30 થી 12:15 જે અહીંયા આપણો નિયાઝ હોલ છે અહીંયા એ લોકોને કાઉન્ટિંગ સર્વિસ કરવામાં આવે છે, એ પણ નોર્મમાં છે. અને જે આપણા ભાઈઓ છે મુસલમાનો એ લોકોની સ્કૂલમાં જે ત્રેતર છે એ દેવા જાય છે મુસલમાન, એ પણ એ જ રૂપા એક્વિલિબ્રે અહીંયા પણ દેવા આપણને આવે છે. અને બપોરના બરાબર 1 વાગે શરૂ કરવામાં આવે છે સ્કૂલ. અને માવતરો જ્યારે જે બચ્ચાઓના માવતરો નમાઝમાં આવે છે તો 12:15 થી એ લોકોના બચ્ચાઓને નમાઝે જમાતમાં પણ લઈ જાય છે. 1 વાગે શરૂ થાય છે અને 3:30 વાગે બરાબર ખતમ કરવામાં આવે છે. 4 વાગ્યા સુધી ગાર્ડ અસ્યુરે કરવામાં આવે છે. અને દર જુમાના સ્કૂલ 1:30 વાગે શરૂ થાય છે, 4 વાગ્યા સુધી, યા કે બચ્ચાઓ અને બચ્ચીઓ આપણી જે જુમાની નમાઝ છે એમાં શરીક થઈ શકે. અને હવે સવાલનો એક જવાબ કે આપણી આ સ્કૂલ છે એ એકોલ લા સિટી du savoir છે. યકીનન આ સ્કૂલનો માહોલ આપણે જે માહોલ ખપે છે એમ જ રાખવામાં આવશે એટલે તો આ સ્કૂલનો ફાયદો છે. પણ c'est avant tout une école de la République, એટલે કે આ સ્કૂલમાં કોઈ પણ અકાદમીની cahier de chargeમાં એક્સેપ્શન લઈ આવવામાં નહીં આવે. અને જે માવતરો અહીંયા મોજૂદ છે એને તમે પૂછી શકશો કે કઈ અંદાજથી એ લોકોને ઇન્સ્ક્રિપ્શન કરાવવામાં આવેલ છે, રેગ્યુલરમાં ઇન્ટેરિયર, અને માશાલ્લાહ સહી રીતના આજ સુધી આ કાનૂની ઉપર અમલ કરવામાં આવે છે. કારણ કે આ બચ્ચાઓ આપણા દેશોમાં ભવિષ્યમાં એ લોકો પ્રોસ્પેરે થશે તો આપણી સ્કૂલમાંથી નીકળે એટલે એ લોકો કાલે કોઈ પણ કોલેજ કે લીસેમાં જાય
તો કોઈ બી જાતનો એ લોકોને અડચણ આવે ના. જે એકેડેમીની emploi du temps છે, જે matière d'éveil છે, જે exigence réglementaire છે éducation nationale એના ઉપર સ્ક્રુપ્યુલસમાં અમલી કરવામાં આવે છે. તો આ તમને લોકોને યકીન રહે. હવે એ સિવાય જે અમુક અમેનાજમાં કરવામાં આવે છે કે આપણા માહોલ પ્રમાણે અને આપણી શરીયત પ્રમાણે, જેમ કે આ કાઉન્ટીન હલાલ તાકે એ લોકો નમાઝોમાં જાય, બધી તપાસ કરતા એ લોકોના enseignementમાં કોઈ અડચણ પડતી નથી. કદાચ અમુકને ડર હશે કે આ સ્કૂલને આપણે હૌઝા બનાવી નાખશું, એવી કાંઈ વાતો નથી. l'école la cité du savoir જેના બધાય કાગળિયા અમલી બની ચૂક્યા છે, જે ઇન્શાલ્લાહ રેપેર્ટોરીએ પણ નજદીકમાં થઈ જશે. એ avant tout એક સ્કૂલ રહેશે, મદ્રેસા એની જગામાં એનું કામ કરે છે, જમાતો એની જગામાં એનું કામ કરે છે, સ્કૂલ એની જગામાં એનું કામ કરે છે. પણ જ્યારે સર્વે સૌ એની જગામાં કામ કરતા એકી સાથે એક્યતાની સાથે જ્યારે વર્તે છે તો એનો ફળ આ મળે છે. આ છે ભાઈઓ આપણી સ્કૂલની એક્સપોઝિશન, અને આનો એક્ચ્યુઅલમાં માસિક mensuel ખર્ચો છે 4500 euros. અમોને ઇન્શાલ્લાહ ભરોસો છે કે હવે આ જે સ્કૂલનું સુખાન જે બુલંદ થઈ રહ્યું છે એ તમારી દુઆથી, તમારો સાથથી અને તમારી હિંમતથી કોઈ દિવસ ઊભી રહેશે નહીં, અને આગળ જાતી રહેશે. તો આપણી જે આપણી પાસે આજે આ ખજાનો છે એની સલામતી માટે એક બુલંદર સલવાત. બસ દોસ્તો, તમારી સમક્ષ આનો પ્રેઝન્ટેશન થઈ ગયો છે. કોઈને આગળ જતા કાંઈ પણ સવાલ હોય તો જરૂર સવાલ કરશો, એમાં કાંઈ ઓલું નથી. અને આપણી રેજિયોના પ્રમુખ સાહેબો તમારો સાથ હશે, દુઆ હશે, તો કેમ આઈંદા ઇન્શાલ્લાહ આપણે બીજી રેજિયોમાં પણ સ્કૂલ ન ખોલે. નોરના પ્રમુખ સાહેબ, તમને આ શરફ પણ હાસિલ થયો છે કે સ્કૂલ અહીંયાથી પહેલા કદમ बढ़ाવી રહી છે. હવે હું આ મેક આપું છું અલહાજ અકબરભાઈ